સસે સુરગણો યાજ્ઞાનલોપેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ આવી અક્ષરધામથી અવનીમાં જે આપ્યા સુકય પાર ભક્ત જનની દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર જ્ઞાન કરવા જેણે કરુણા કરી વંદો મંગલ મૂર્તિ ઉરધરે સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશલ દેશ વેશ ભટુનો લય તીર્થમાં એ ફર્યા રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે બેદેશ ગાદે કરી અંતર ધ્યાન દયા લીલા હરિતણી સંક્ષિપ્તમાં યોચરી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિરમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્તિહંતાં સધર્મ ભક્તિરવિનમ વિદાતા દાતા સુખાનાં મનસેપ્સિદાનાં તનોત કૃષ્ણોખિલ મંગલમ નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી ધર્મદેવ ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાનની જય. શ્રી સૂર્યનારાયણ દેવની જય. શ્રી ઉમાપતે મહાદેવની જય. શ્રી ઉમિયા માત કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની જય. શ્રી 500 પરમ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ. હલો 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 જય સ્વામિનારાયણ. ભવસંભવભીતિભેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાનતપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. હો મયાવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શર્યુદાસાય નમો નમઃ.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદની કથા નૈમિક સારણ્ય ક્ષેત્રમાં સુત પુરાણી સૌનકાદિક ઋષિઓને પરીક્ષિતના જન્મની કથા સંભળાવી રહ્યા છે. અસ્વસ્થામાં 5 પાંડવોના દીકરાઓના મસ્તક કાપી અને દુર્યોધનની પાછે લઈ ગયો હશે. આ બાજુ દ્રૌપદીને ખ્યાલ આવતા હૈયા ફાટ રુદન કરી રહ્યા છે. કૃષ્ણ ભગવાન 5 પાંડવોને લઈ અને પાછા આવ્યા છે. જુએ છે તો સાવણીમાં રડવાનો અવાજ આવે છે. યુધિષ્ઠિર પૂછે છે, અર્જુન, આ છાવણીમાંથી દ્રૌપદીના રડવા જેવો અવાજ આવે છે. લાગે છે દ્રૌપદી તો નહીં રડતી હોય, કે કેટલું કરુણ રડે છે. તું જલ્દીથી જા, છાવણીમાં કંઈક તકલીફ ઊભી થઈ હોય એવું લાગે છે. અર્જુન છાવણીના દ્વાર પાસે આવે ત્યારે હે ઋષિઓ, દાસીએ દ્રૌપદીને સમાચાર આપ્યા કે અર્જુનજી આવે છે. દ્રૌપદી નતમસ્તકે ખૂબ રડે છે. બાજુમાં સફેદ ચાદર ઓઢાડેલા શબ પડેલા છે. ફરતી પાંડવ પત્ની રડે છે. અર્જુન દ્રૌપદી સામા આવી પૂછે છે, દેવી, તું આટલું બધું કેમ આક્રંદ કરે છે? મને બતાવ, તારી સામે કોને આંગળી ચીધીશ? દ્રૌપદીનું દિલ દુઃખથી ઘેરાઈ ગયેલ હોવાથી બોલી શકતા નથી. મસ્તક સહેજ અધ્ધર કરી અર્જુનજીની સામે 2 હાથ જોડી રડતા રડતા બાજુમાં હાથ ચીંધે છે. અર્જુને વિચાર કર્યો કે દ્રૌપદી શાન કરે છે કે આ ચાદરની ઊંચી કરો. અર્જુન ચાદરને ઊંચી કરે તો 5 બાળકોના ધડ પીડ્યા, માથા નથી. અર્જુન કંપી ગયા. તેમના શરીરમાં ધ્રુજારી આવી ગઈ. હાથ ધનુષ ઉપર જતો રહ્યો. પ્રકૃતિ લાલ ચોળ બની ગઈ. અર્જુન બોલે છે, દેવી, આ કોને કર્યું? દ્રૌપદી હાથ જોડીને કહે છે, સ્વામીનાથ, મારા ફૂટેલ નસીબ, જેને કારણે આજે મૃત બાળકોના માથાને હું જોઈ શકતી નથી. આપ બીજું કંઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ મારા બાળકોના માથા પાછા લાવી આપો તો એની સાથે અગ્નિમાં હું બળી મરું. દ્રૌપદીની કરુણતા જોઈ અર્જુન પ્રતિજ્ઞા કરે છે કે હમણાં જ હું એ હત્યારાનો સંહાર કરી નાખું. દેવી, એ કુકર્મ કરનાર અસ્વસ્થતામાંનું માથું કાપી એનો બાજોટ કરી તને બાળકોના સૂતકનું સ્નાન કરાવીશ. આમ બોલતા બોલતા અર્જુન છાવણીમાંથી બહાર આવ્યા. અર્જુન શ્રી કૃષ્ણ નારાયણને કહે છે, પ્રભુ, રથ તૈયાર કરો. એ અસ્વસ્થતામાંને હું આજ છોડીશ નહીં. પ્રભુએ રથ તૈયાર કર્યો. અસ્વસ્થતામાંનો પલ્લો પકડ્યો. થોડે દૂર જતા અસ્વસ્થતામાએ અર્જુનને આવતા જોયા. અસ્વસ્થતામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. પાછું વાળવાના પ્રયોગને નહીં જાણતો હોવા છતાં તેને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. અસ્વસ્થતામાના બ્રહ્માસ્ત્રની સામે અર્જુને બ્રહ્માસ્ત્ર યોજ્યું. બંને અસ્ત્રો ભેગા થતા અગ્નિ ઝરવા લાગ્યો. લોકોને પીડાતા જોઈ
ભગવાનની આજ્ઞાથી બંને બ્રહ્માસ્ત્રોને શાંત કરી અર્જુન રથમાંથી નીચે ઉતરી ભાગતા અશ્વસ્થામાના વાળ પકડી એના માથાને નીચે નમાવી મ્યાન ખુલ્લું કરી તલવારથી મારવા જાય ત્યાં આત્મામાંથી અવાજ આવ્યો, અર્જુન, તારા જેવો વૈષ્ણવ ભક્ત થઈને વેરનો બદલો વેરથી આપે એ તું બરાબર કરે છે? તું જાણે છે કે બ્રાહ્મણ અવધ્ય છે, એનો કોઈ દિવસ વધ ન કરી શકાય, બ્રાહ્મણને મારીશ નહીં. આત્માના અવાજ સામે અર્જુન તલવારને પાછી મ્યાન કરે છે. શ્રી કૃષ્ણ નારાયણ વિચાર કરે, ધન્ય છે અર્જુન, તારા 5 પુત્રોને મારનાર શત્રુ તારા હાથમાં આવ્યો તોય તું તલવારને મ્યાન કરે છે. નારાયણને વળી વિચાર આવ્યો, હજુ આ ભક્તની થોડી વધારે કસોટી કરી દુનિયાને બતાવું કે મારો વૈષ્ણવ ભક્ત કેવો દયાળુ હોય છે. પ્રભુ બોલે છે, અર્જુન, હવે બહુ મોડું કર નહીં, જલ્દીથી અસ્વસ્થતામાંનું માથું કાપી આપણે છાવણીમાં પહોંચવાનું છે. અર્જુનની આંખમાં આંસુ આવ્યા. શ્રી કૃષ્ણ સામે હાથ જોડીને કહે છે, કૃપાનાથ, મારો આત્મા મને ના પાડે છે. મારો આત્મા કહે છે, અર્જુન, તારા સ્વધર્મને તું છોડીશ નહીં. ભગવાન કહે છે, અર્જુન, બ્રાહ્મણ અવધ્ય છે એ શાસ્ત્ર વાક્ય બરાબર છે, પણ આ બ્રાહ્મણને મારવામાં પાપ નથી. તારા બાળકોને મારનાર બાળ હત્યારો બ્રાહ્મણ છે, માટે આને તો મારે જ. અર્જુને ભગવાન સામે ટક્કર લીધી. અર્જુનના જીવનમાં અર્જુને 2 વાર નારાયણની સામે મુકાબલો કર્યો. પહેલો મુકાબલો કર્યો એને મહાભારતના યુદ્ધની શરૂઆતમાં. બંને સૈન્યની વચ્ચે રથ લઈ ગયા. પછી નારાયણ બતાવવા માંડ્યા, અર્જુન, પેલા ભીષ્મ, પેલા દ્રોણ ગુરુ, પેલો કર્ણ, પેલો દુર્યોધન સામે ઊભા છે. નારાયણ ચિંતી ચિંતીને બતાવ્યું. મરદ અર્જુન ગાંડીવ ધનુષને ટેકવી રથમાં ઊભો ઊભો દ્રષ્ટિથી નિહાળે છે. જ્યારે સારું એ સૈન્ય નિહાળ્યું ત્યારે એના આત્માથી અવાજ ઉઠ્યો, અર્જુન, તું ભગવાનનો ભક્ત થઈને કુળના પ્રાણ લેવા તૈયાર થયો છે. તેને રથમાંથી ધનુષનો ઘા કરી નાખ્યો અને શ્રી કૃષ્ણ નારાયણ સામે હાથ જોડીને બોલે છે, દ્રષ્ટ વેમમ સ્વજનમ કૃષ્ણ યુયુત્સુ સમુપસ્થિતમ સિદંતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિતુષ્યતિ. મારા સ્વજનોને જોઈ મારું મન યુદ્ધ કરવાની ના પાડે છે. કેટલું સુંદર શ્લોકનું આ પાદ છે. અર્જુન એવું નથી બોલ્યો, દ્રષ્ટ વેમમ દૃષ્ટ મનમ કૃષ્ણ, મારા દુશ્મનોની સેના જોઈને નહીં, પણ દૃષ્ટ વેમમ દૃષ્ટ મનમ કૃષ્ણ, સ્વજનોની સેનાને જોઈને મારું મન શિથિલ બન્યું છે. પ્રભુ, મારા સ્વજનોને જોઈ મારો આત્મા મને લડાઈ કરવાની ના પાડે છે. કૃપાનાથ, હું યુદ્ધ નહીં કરું. નારાયણ સમજાવે છે, ક્ષત્રિય તરીકેનો આ તારો સ્વધર્મ છે કે તારે યુદ્ધ કરવું જોઈએ. ધર્મ યુદ્ધમાં સામી છાતીએ મરણને આવકારવામાં તારી સદગતિ થશે. અર્જુન સામો જવાબ આપે છે, પ્રભુ, મારા ક્ષત્રિય તરીકેના જીવન માટે યુદ્ધ કરવું એ આપ કહો છો એ બરાબર છે, પણ ધાર્ત્ર રાષ્ટ્રાન સ્વબાંધવાન, મારી સામે ઉભેલા ધૃતરાષ્ટ્રના પુત્રો મારા ભાઈઓ થાય છે. ધૃતરાષ્ટ્રના દીકરાઓ મારા ભાઈઓ થતા હોય તો હે કૃપાનાથ, હું એમને કેમ મારી શકું? ભગવાન કહે, તું એમને નહીં મારે તો રાજ્ય તને નહીં મળે. અર્જુન કહે, અપે ત્રૈલોક્ય રાજ્ય છે એ તો હો કિન્નુ મહી કૃતે. હસ્તિનાપુરના રાજ્ય માટે તો શું, સારી ત્રિલોકીના રાજ્ય માટે પણ હું મારા ભાઈઓ ઉપર હાથ નહીં ઉપાડું. ભગવાન બોલે છે, અર્જુન, તો પછી એ તને મારી નાખશે. અર્જુને પ્રભુને વંદન કરી સામો જવાબ આપે, એતાન
હંતો મિચ્છામી જ્ઞંતોપી મધુસૂદન, ભલે તેઓ મને મારી નાખે, હું મારા સ્વજનોને હાથે મરીશ તો મારા જીવની સદગતિ થશે. આમ ભગવાનના સમજાવવા છતાં ભગવાને શાસ્ત્રોના જ્ઞાનનો આશ્રય લઈ ખૂબ દલીલો કરી છતાંય અર્જુન પોતાની લડાઈ નહીં કરવાની મક્કમતામાં ઢીલા ન પડ્યા. ત્યારે ભગવાને એને પોતાનો અનન્ય શરણાગત બનાવી આજ્ઞારૂપી ગાડીઓ અર્જુનના ગળામાં નાખ્યો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. અર્જુન જ્યારે પ્રભુના અનન્ય શરણાગત બન્યા અને નિશ્ચિંત થયા ત્યારે હાથમાં હથિયાર લીધા. આમ પહેલા મુકાબલામાં તો અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞા માની યુદ્ધ કર્યું, સંહાર કર્યો. પણ આ બીજા મુકાબલામાં તો અર્જુન ભગવાનને મચક આપવા તૈયાર નથી. આજે પણ ફરીવાર મુકાબલાનો સમય આવ્યો છે. પ્રભુ બોલે છે, આ પાપી અસ્વસ્થતામાં મારી નાખ. અર્જુન હાથ જોડીને કહે છે, કૃપાનાથ, આ બ્રાહ્મણ છે, આ મારા ગુરુ દ્રોણાચાર્યનો દીકરો છે. હું બ્રાહ્મણને નહીં મારી શકું. મારો ધર્મ એમ કહે છે કે બ્રાહ્મણ અવધ્ય છે. પરમાત્માની સામે હાથ જોડી માથું ઝુકાવ્યું છે. હે નારાયણ, પહેલા યુદ્ધમાં તમારું માયનો હતો, પણ આજે હું નહીં માનું. તમને ખોટું લાગતું હોય તોય ભલે, તમને એવું લાગતું હશે કે મારી આજ્ઞા માનતો નથી તો ભલે પ્રભુ, ગુરુ પુત્ર અને બ્રાહ્મણ તો સદા અવંધ્ય જ છે. આજે અર્જુન બોલે છે, પ્રભુ આજે તમારું આ વચન હું નહીં માનું. પ્રભુ ખૂબ રાજી થયા. અર્જુનને ધન્યવાદ આપતા કહે છે, ધન્ય છે અર્જુન તારી આ સમજણને, અને એથી ધન્ય છે મારા મનુષ્ય શરીર જન્મને કે હે અર્જુન, તારા જેવો પવિત્ર મને ભક્ત મળ્યો. અર્જુન, તારો રથ મેં હાંક્યો, એનું ફળ આજે મને મળી ગયું. તારો રથ હાંકવાની મારી સેવાથી મને લાગે છે કે મારો જન્મ ધારણ કરવાનું કારણ સફળ બન્યું. આજે ઈશ્વરને એમ લાગે છે અર્જુનની સેવા કરી મારું જીવન મેં સાર્થક કર્યું. જીવનને એવો વળાંક આપો કે તમારું જીવન અને કાર્ય ભગવાનને ગમે અને એ રાજી થાય. અર્જુનના પાત્રથી ભાગવતજીએ માનવ જીવન કેમ જીવવું જોઈએ એ શીખવ્યું છે. ધર્મનું પાલન કેમ થાય એનો રાહ બતાવ્યો છે. 5 પુત્રોને મારનાર અસ્વસ્થતામાં હાથમાં આવેલ હોવા છતાં પોતાનો ધર્મ યાદ કરી એના પર હાથ ન ઉઠાવ્યો. વિકટ પરિસ્થિતિમાં ધર્મ સ્વધર્મ યાદ રહે એનું નામ જ ધર્મનું સેવન કહેવાય છે. આપણને ધર્મ મંદિરમાં અને કથાના મંડપમાં યાદ રહે છે અને વ્યવહારમાં ધર્મને ભૂલી જઈએ છીએ. વેપારી ઘરાકને ભાડે એટલે ધર્મ આઘો વયો જાય. ધર્મ કેવલ મંદિરમાં અને કથાના મંડપમાં જ પાળવાનો અને યાદ રાખવાનો નથી, પણ ધર્મ ઘરમાં, વ્યવહારમાં અને જીવનના બધા ક્ષેત્રોમાં યાદ રાખી પાડવાનો છે. સમગ્ર જીવનને ધર્મમય, ધર્મપરાયણ, ધર્મના રંગે રંગી દેવાનું છે. આમ ધર્મ જો ઘર અને વ્યવહારમાં જીવનની કસોટીના કાળમાં પણ યાદ રહે અને એનું સર્વના ભોગે પાલન થાય તો જ પ્રભુ રાજી થાય અને આપણો માનવ જન્મ સફળ થાય. અર્જુનની વધારે કસોટી લેતા પ્રભુ એને કહે છે, અર્જુન, શાસ્ત્રનો મત છે કે આતતાયી બ્રાહ્મણને મારવામાં ક્ષત્રિયને પાપ નથી. તો આ અસ્વસ્થતામાં આતતાયી છે, માટે એને મારવામાં તને વાંધો નથી. આ સાંભળી અર્જુનની આંખમાં આંસુ આવ્યા. કહે, પ્રભુ, હું એને નહીં મારી શકું. ભગવાન કહે, કેમ, તને શું અડચણ આવે છે?
અર્જુન કહે, પ્રભુ, શાસ્ત્રનો એક એવો મત પણ છે કે કરેલા ઉપકારને ભૂલી જાય એનું નામ કૃતજ્ઞ કહેવાય, અને એવા કૃતજ્ઞનું મોઢું જોવામાં પણ પાપ લાગે. પ્રભુ, આના પિતા ગુરુ દ્રોણાચાર્યના મારા ઉપર અગણિત ઉપકારો છે, એને હું કેમ ભૂલી શકું? જે દિવસે અમારા પિતા પાંડુ રાજા અમોને રજડતા મૂકીને સ્વર્ગે સિધાવ્યા, ત્યારે અમારી માતા કુંતા અનાથ અને આશ્રય વગરની બની. અમારા વડીલ પિતા ધૃતરાષ્ટ્રે જ્યારે અમોને દુશ્મન માન્યા, ત્યારે હસ્તિનાપુરમાં પ્રભુ તારા સિવાય અમારું કોઈ ન હતું. અમારી માતા કુંતાજી અમારી સામું જોઈને રડ્યા કરતી, આંસુ સારતી બોલતી, મારા પાંચેય દીકરાઓના જીવન આ રીતે રજડતા શું પૂરા થશે? તેમને હું કેવી રીતે ભણાવીશ, કેવી રીતે કેળવણી આપીશ? ગુરુ દ્રોણાચાર્ય તો કૌરવોના આચાર્ય અને કૌરવો એમનું ભરણ પોષણ કરેશ, અને અમોને કૌરવો દુશ્મન ગણેશ. માટે ગુરુ દ્રોણ મારા દીકરાઓને ભણાવશે નહીં, અને કદાચ જો ગુરુ દ્રોણ ભણાવે તો કૌરવો એમને અપાતું ભરણ પોષણ બંધ કરી દે તો શું? પ્રભુ, આ રીતે અમારી માતા કુંતા વિચારોમાં ગૂંચવાઈ જતા સતત રેડા કરતા. તેવામાં એકવાર હિંમત કરી મને સાથે લઈને ગુરુના આશ્રમે આવી. દૂરથી પગે લાગી માતા કુંતા રડવા લાગ્યા. તેમને વિચારો મૂંઝવવા લાગ્યા કે ગુરુ મારા દીકરાઓને કેમ ભણાવશે? મારા માતાને રડતા જોઈ ગુરુ કહે, બેટા કેમ રડે છે? કુંતાજી કહે, ગુરુ, તમે મારા અર્જુનને ભણાવશો? ગુરુ કહે, બેટા એમ કેમ પૂછે છે? અર્જુનને જરૂર ભણાવીશ. બેટા, અર્જુન તારો નહીં, પણ અર્જુન તો હવે મારો દીકરો છે. ગુરુના પ્રેમાળ શબ્દોએ કુંતાજીને રડાવી દીધા. ગુરુએ અશ્વસ્થામાની માતા ગૌતમીને બોલાવીને કહ્યું, હવેથી આપણા 2 દીકરા છે એમ માનજો. હે પ્રભુ, કુંતાજીના ગયા પછી હું ગુરુના આશ્રમમાં રહ્યો. મને યાદ છે કે મારા સિવાય ગૌતમીએ અશ્વસ્થામાને કદી ખાવાનું આપ્યું નથી. અશ્વસ્થામાં વગર મને ખાવાનું આપ્યું છે. નિત્ય ખોડામાં બેસાડી માથે હાથ ફેરવી ગુરુ કહેતા, બેટા ડાયો અને સેવાભાવી થજે. હે પ્રભુ, અભ્યાસ કરતા કરતા હું બ્રહ્માસ્ત્ર વિદ્યા પર આવ્યો. બ્રહ્માસ્ત્રના 5 પ્રકાર હોય છે. મને 5 પ્રકાર પ્રેમથી શીખવ્યા, પણ અસ્વસ્થતામાં પોતાનો પુત્ર હોવા છતાં તેને ન શીખવ્યા. એક દિવસ અસ્વસ્થતામાં એ પોતાની માતા ગૌતમી પાસે રાવ કરી, માં, મને મારા પિતાજી બ્રહ્માસ્ત્ર વિદ્યા નથી શીખવતા. હવે ગુરુ જ્યારે જમવા આવ્યા ત્યારે ગૌતમીએ વાત કરી, તમે અસ્વસ્થતામાં ને બ્રહ્માસ્ત્ર વિદ્યા કેમ નથી શીખવતા? ગુરુ કહે, એને ભણાવીશ. છતાં ગુરુએ તેને એ વિદ્યા ન શીખવાડી. અંતે ગૌતમીના આગ્રહને વશ થઈ એક બ્રહ્માસ્ત્રના 2 પ્રયોગ હોય, એક ફેંકવાનો અને બીજો વાળવાનો. એમાંથી ફેંકવાનો એક જ પ્રયોગ શીખવ્યો, પણ વાળવાનો ન શીખવ્યો. ફરી પુત્રે મા આગળ રાવ કરી ત્યારે ગૌતમીએ ગુરુને અતિ આગ્રહ કર્યો અને કહ્યું, અર્જુનને તમે 5 પ્રકારની બ્રહ્માસ્ત્ર વિદ્યા શીખવાડો છો અને આપણા પુત્રને ન શીખવાડો, એનું કારણ? ત્યારે દ્રોણ કહે, દેવી, અર્જુન લાયક દીકરો છે. તે વિદ્યા શીખવાને પાત્ર છે, અને આપણો અસ્વસ્થતામાં એ વિદ્યા પૂરી શીખવાને લાયક પાત્ર નથી. તેને બ્રહ્માસ્ત્રની વિદ્યા પૂરેપૂરી આપવામાં શ્રેય નથી. અર્જુન શ્રી કૃષ્ણને કહે, પ્રભુ,
આટલી હદે જેણે મારે માટે પક્ષપાત રાખ્યો હોય એની ગેરહાજરીમાં વિધવા જીવન ગુજારતી આ અસ્વસ્થતામાંની માની આંખોમાં હું આંસુ પડાવું તો પ્રભુ તું મને માફ નહીં કરે. મને સજ્જન સમજીને બ્રહ્માસ્ત્ર આદિ વિદ્યાઓ પ્રેમથી શીખવીશ એનો બદલો તો ન આપી શક્યો, પણ એના પુત્રને મારીને મારી કુંતાની કુખને કલંક લગાડતા નથી ને આંકતો. મને ગુરુના ઉપકારો આજે પણ શર્મિંદો બનાવે છે. અર્જુનની આ કહાણી સાંભળી દ્વારકાધીશની આંખમાં આંસુ આવ્યા, મોઢામાંથી શબ્દો નીકળ્યા, ધન્ય છે અર્જુન, ધન્ય છે તારી સમજણને, તારા ધર્મના પાલનને મારા હજારો હજારો ધન્યવાદ છે. સૂતજી વર્ણન કરે છે કે હે ઋષિઓ, હવે દ્રૌપદીનું પાત્ર કેવું છે તે સમાજને બતાવવાની પ્રભુને ઈચ્છા છે. તેથી અર્જુનને કહે અસ્વસ્થતામાં દોરડેથી બાંધી છાવણીમાં લઈ જઈએ. પછી દ્રૌપદી કહે એમ નિર્ણય લઈશું. દેખો હવે દ્રૌપદીનું પાત્ર જેને જિંદગીને જમીનમાં દાટી દીધી. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા અને ટકોર કરતા કે ઇતિહાસને વાંચવો સહેલો છે, પણ ઇતિહાસનું સર્જન કરવું એ કઠિન કામ છે. ઇતિહાસનું સર્જન તો સુરીરતા અને દયાળુતા આ બંનેના સમન્વયમાંથી થાય છે. ઇતિહાસનું સર્જન કરવામાં વ્યક્તિને કોઈ પણ એક આદર્શ દ્રષ્ટિ જિંદગીમાં કેળવવી પડે છે. અસ્વસ્થતામાંને બાંધી અર્જુન સાથે નારાયણ પાંડવોની ઝૂંપડીએ આવે છે. દાસીએ દ્રૌપદીને સમાચાર આપ્યા, માં પાંચેય રાજકુમારોને મારનાર અસ્વસ્થતામાં છે, અર્જુન એને બાંધીને લાવ્યા છે. ઝૂંપડીની બહાર તમારા નિર્ણયની રાહ જોવાય છે. દાસીએ આપેલ સમાચાર સાંભળતા દ્રૌપદી બેઠા થઈ ગયા. છાવણીના દ્વાર પાસે આવી નતમસ્તકે ઊભા રહી અર્જુનને કહે છે, મુચ્યતામ મુચ્યતામ અયમ બ્રાહ્મણો હશે. અને આપ જલ્દીથી છોડી દો, છોડી દો, આ બ્રાહ્મણ છે. બ્રાહ્મણનો દ્રોહ કરવો યોગ્ય નથી. કૃષ્ણ ભગવાન વચ્ચે પીડાને કહ્યું, દ્રૌપદી આ બ્રાહ્મણે તો તારા પાંચેય બાળકોને મારી નાખ્યા છે. ભગવાન વિચાર કરે છે અને ભૂતકાળ યાદ કરાવું ને તો એનું મન ઉશ્કેરાઈ જાય, અને જો એમ કહી દે કે અસ્વસ્થતામાં મારી નાખો તો દ્રૌપદીના પાત્રનો મને ખ્યાલ આવે. સત્સંગી જીવન શાસ્ત્રમાં લલિતાબા એ સમર્પણની મૂર્તિ છે. જીવનમાં જાનકીજીએ જેટલું સહન કર્યું છે એટલું કોઈએ કર્યું નથી. દ્રૌપદીએ બીજાને માટે જેટલું દુઃખ અનુભવ્યું એટલું કોઈએ નથી અનુભવ્યું. સત્સંગી જીવનમાં લલિતાબા નારાયણને સમર્પણ કર્યું છે એ ઇતર કોઈ કરી નહીં શકે. સત્સંગી જીવનમાં સંતો દાદા ખાચરના બહેનને લલિતાને બદલે લાડુબા કહીને બોલાવે છે. સ્વામિનારાયણ ભગવાન સમજાવતા, વાગે એટલે વેદના થાય સ્વાભાવિક છે, પણ બીજાના દર્દની વેદના જેને થતી હોય છે એને સંવેદના કહેવામાં આવે છે. બીજાનું દુઃખ પોતાનું સમજે એનું નામ દ્રૌપદી છે. બીજાની જિંદગીનો આધાર બની જાય એનું નામ દ્રૌપદી છે. કોઈ દુઃખી દિલનો દીવો બની જાય એનું નામ દ્રૌપદી છે. વિચાર કરશો તો સમજાય છે કે રામાયણના પ્રભુ રામને જન્મ આપે એ પવિત્ર કૌશલ્યામાં મળી, પણ સહનશીલતાની મૂર્તિ સમા સીતાને જન્મ આપી શકે એવી જનિતા જ્યારે જગતમાં ન મળી ત્યારે રામાયણ કહે છે કે જાનકીજીને જમીનમાંથી જન્મવું પડ્યું છે. શ્રી કૃષ્ણને જન્મ આપનારી પવિત્ર દેવકી માતા દુનિયામાં મળી, પણ સંવેદનાની મૂર્તિ દ્રૌપદીનો જન્મ આપે એવી દુનિયામાં કોઈ માતા ન મળી ત્યારે દ્રૌપદીને અગ્નિકુંડમાંથી પેદા થવું પડ્યું છે. આજે એની સામે અસ્વસ્થતામાં ઊભો છે. દ્રૌપદી હાથ જોડી અર્જુનને કહે છે, સ્વામીનાથ
મુચ્યતા મુચ્યતા, એ ગુરુપુત્રને મુક્ત કરો, મારશો નહીં, એ બ્રાહ્મણ છે, એને મારવાથી જે પાપ લાગશે એની શુદ્ધિ કે પ્રાયશ્ચિત કોઈ શાસ્ત્રોમાં નહીં મળે. ધન્ય છે દ્રૌપદીની ક્ષમા ભાવનાને. સ્વામિનારાયણ ભગવાન સમજાવતા, જિંદગીમાં 4 જગ્યાએ કદી હાથ નહીં નાખો, અને જો નાખશો તો તમારું સત્યનાશ વળી જાય છે. એક તો બ્રાહ્મણ, બીજો ગરીબ, ત્રીજો ભગવાનનો ભક્ત, અને ચોથો ભગવાન. આ 4નો દ્રોહ કરવાથી સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે જીવનો પણ નાશ થઈ જાય છે. માટે મહારાજ કે અમે પણ આ 4 થકી અતિશય બીવીએ છીએ. વડતાલનું 11મું વચનામૃત તમે ક્યારેક વાંચજો. મહારાજ કહે છે કે 4 થકી તો અમે પણ બીવીએ છીએ. માટે જિંદગીમાં ભક્તજનો કોઈ દિવસ ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો. જેને જેને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો, આ 4માંથી કોઈનો દ્રોહ કર્યો, તો તુલસીદાસજી એમ કહે છે કે સંત સંતાપે જાત હે રાજ. જેને જેને ભગવાનના ભક્ત કે સંતોનો દ્રોહ કર્યો એનો વંશ જતો રહ્યો. સીતાજીનો દ્રોહ કર્યો, લંકાની અંદર રાવણને કોઈ પાણી પાનારાનું ન બચ્યું. દ્રૌપદી અર્જુનને કહે છે બ્રાહ્મણ અને ગુરુપુત્ર છે, એને જલ્દી છોડી મૂકો. એટલું જ નહીં, પણ તમે કરેલી ભૂલની, એને દોરડાથી બાંધ્યો છે, ભૂલની માફી માગો, તમે એને વંદન કરો, તમે એને ક્ષમા યાચો. દ્રૌપદી આમ અસ્વસ્થતાને છોડાવેશ અને અસ્વસ્થતામાંના પગમાં માથું ધરી બોલેશ, મને અને મારા પતિને માફ કરજો, અમે અજાણતા તમારા દ્રોહી બન્યા છીએ. શ્રી કૃષ્ણ ભગવાન વિચાર કરે છે, ધન્ય છે દ્રૌપદી, ધન્ય છે તારા પાત્રને. આપણને કોઈ ગાયડ દીધી હોય ને તોય આપણે એને ભૂલી નથી શકતા. એની જગ્યાએ આજ દ્રૌપદીના અસ્વસ્થતામાં 5 દીકરાઓને મારી નાખ્યા છે. સામે દોરડેથી બાંધેલો ઊભો છે, છતાંય આજ દ્રૌપદી એમ કહે છે પતિદેવ એને તમે છોડી દો. એટલું જ નહીં, પણ તમે એને બાંધીને લાવ્યા માટે એની તમે માફી માગો. ધન્ય છે દ્રૌપદીજીના પાત્રને. આજે તારા બાળકોને મારનાર માણસ લાચાર અવસ્થામાં તારી સામે ઊભો છે, અને આ રીતે તું પીગે લાગે છે. ફરીથી તને ધન્યવાદ આપું છું. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને યાદ કરાયું, તે તો પ્રતિજ્ઞા કરીશ. હું તો સમજુ છે કે તું તો પ્રતિજ્ઞાનો ભંગ નથી કરતો, તું આજે આ શું કરેશ? અર્જુને હાથ જોડ્યા. પ્રતિજ્ઞા જતી હોય, મારી પ્રતિજ્ઞાનો ભંગ થતો હોય તો ભલે થતો હોય. હું બ્રાહ્મણના અને તે પણ ગુરુના બાળકને નહીં મારું. કૃપાનાથ, હું જ્યારે નાનો હતો ને ત્યારે દ્રોણની પાસે વિદ્યા અભ્યાસ કરતો. એ દ્રોણના જીવનનું સારું એ પોષણ કૌરવો કરતા હતા. છતાં ગુરુએ મારા તરફ પ્રેમ દેખાડી, પક્ષપાત કરી મને વિદ્યા ભણાવવા પાત્ર જાણી જે વિદ્યા મને આપી એ ગુરુનો બાળક મારે માટે શિરવંદ્ય છે. ફરી દ્રૌપદી બોલે છે, પ્રભુ મારી માએ મને સાસરે વડાવવાના સમયે આશીષ આપી છે, કોઈની આંખમાંથી આંસુ ગિરાવીશ નહીં. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા, દુઃખીની આંખના આંસુ ન લૂછી શકો તો કાંઈ નહીં, પણ કોઈ ગરીબ બ્રાહ્મણ, ગાય અને ભગવાનના ભક્તની આંખમાંથી આંસુ પડે એવી ક્રિયા તો કદી કરશો નહીં.
ગરીબ તો બિચારો સહન કરી લે છે, એ લાચાર છે, એ ગરીબની પાસે કંઈ નથી, એને ગાળ આપશો તો એ સહન કરી લે છે. એ ગરીબ ઘડીભર એકાંતમાં બેસી રડી લે છે, પણ એની આંખમાંથી જેટલા આંસુ પડે છે એને જગતનો નાથ નારાયણ પોતાની ડાયરીમાં લખી લે છે. એ ગરીબ તમને માફ કરશે, પણ જગતનો નિયંતા માફ નહીં કરે. દ્રૌપદી બોલે છે, કૃપાનાથ, મારી ઝૂંપડીના દ્વાર પાસે કોઈની આંખમાંથી આંસુ નહીં પડો. મને યાદ છે કે દ્રોણનું યુદ્ધમાં જ્યારે મરણ થયું ને, ત્યારે અશ્વસ્થામાની માતા છાવણીની દિવાલમાં માથું પછાડી રડતા હતા. ત્યારે મને થતું કે બહુ ખોટું થયું. આજે દ્રોણની વિધવા પત્ની દીકરા અશ્વસ્થામાને સહારે જીવે. જ્યારે અશ્વસ્થામાનો સંહાર થશે ત્યારે હે નારાયણ, તમને નથી લાગતું કે વિધવા બ્રાહ્મણીનો નિશ્વાસ નિશાસો સારા પાંડવ વંશને બાળીને ખાક કરી નાખશે? હે કૃપાનાથ, મારા બાળકો મીરા, પણ આને મારવાથી બાળકો સજીવન ક્યાં થઈ શકે? માટે આપ કૃપા કરી મારા પતિને આજ્ઞા કરો કે અશ્વસ્થામાને જલ્દી છોડી મૂકે. ખરેખર દ્રૌપદીની કથાનું આલેખન કરતા વ્યાસજીની કલમને પણ રડવું આવ્યું હશે. દ્રૌપદીના બોલવા સામે અશ્વસ્થામાની આંખમાંથી આંસુ પડી ગયા હશે. એને પસ્તાવો થાય છે અને મનમાં પશ્ચાતાપ કરતા કહે છે, મારું જીવન ધન્ય કે દ્રૌપદીનું જીવન ધન્ય? મને ઈશ્વરે બ્રાહ્મણ બનાવ્યો, પરંતુ મારું કર્મ કેવું ખતરનાક છે. વંદન કરવા હું લાયક નથી. અશ્વસ્થામાં દ્રૌપદીને વંદન કરતા રોકે છે. સુતજી સૌનક આદિક ઋષિઓ પ્રત્યે બોલે છે કે હે ઋષિઓ, દ્રૌપદી અને અર્જુન બંને જણાએ અશ્વસ્થામાના પગને વંદન કર્યું. મનમાં નારાયણને પ્રાર્થના કરી, પ્રભુ અમારી ભૂલ થઈ છે, એને માફ કરજો. બ્રાહ્મણના અપરાધમાંથી છૂટવા માટે અશ્વસ્થામાના ચરણમાં માથું મૂકી દ્રૌપદી અને અર્જુન શ્રી નારાયણનું નામ સ્મરણ કરવા લાગ્યા છે. સુતજી સાવધાન કરે છે, ઋષિઓ, દ્રૌપદી અને અર્જુને અશ્વસ્થામાને વંદન કર્યું અને પરમાત્માની સૂચનાથી એના માથામાંથી મણી કાઢી લઈ અશ્વસ્થામાને છોડી મૂક્યો છે. ભીમ હતો ને, એને વિચાર કર્યો કે આમને આમ તો હાવ ન જ જવા દે, થોડો ઘણો મેથી પાક તો આપવો જ જોઈએ. તે અશ્વસ્થામાના માથામાં મણી હતો ને, ભીમે મણી કાઢી લીધો અને પછી અર્જુનને છોડી મૂક્યો. ભગવાને પાંડવ બાળકોની ક્રિયા કરાવી, યુધિષ્ઠિરને ગાદી ઉપર અભિષેક કરાવી, દ્વારકા જવા માટે તૈયાર થયા. પાંડવોનો સમુદાય ભગવાનને વડાવવાને વાસ્તે ઊભો છે. ઋષિઓ, તેવા સમયે પહેલા છૂટેલા અશ્વસ્થામાને વિચાર આવ્યો કે પાંડવોએ મારું અપમાન કર્યું, મારા માથાનો મણી કાઢી લીધો, એનું ફળ એમને હું હમણાં જ આપી દઈશ. સ્વામિનારાયણ ભગવાન સમજાવતા કે દુર્જન એની દુર્જનતા ન છોડતો હોય તો સજ્જને એની સજ્જનતા નહીં છોડવી જોઈએ. એક મહાત્મા નદીમાં સ્નાન કરે, વીછી તણાતો તણાતો ત્યાં આવે. મહાત્માને થયું આ બિચારો વીછી મરી જશે, એટલે હાથમાં ઉઠાવી લીધો અને કાંઠા તરફ મૂકવા જાય તો વીછીએ મહાત્માના હાથમાં ડંખ માર્યો. મહાત્માનો હાથ ઢીલો પડ્યો, વીછી પાછો પાણીમાં પડ્યો. વળી મહાત્માને લાગ્યું કે બિચારો પાણીમાં મરી જશે, ફરી હાથમાં લઈ લીધો. તે વીછીએ બીજી વાર ડંખ માર્યો, મહાત્માનો હાથ ધ્રુજી ઉઠ્યો. વળી પાછો ત્રીજી વખત હાથમાં લેવાની કોશિશ કરે. એ સમયે બાજુમાં કોઈ સદગ્રસ્ત નાતા હશે, એને અવાજ કરી કહ્યું, મહારાજ, એ દુષ્ટને મરવા દેવો એ જ બરાબર છે. મહાત્માએ જવાબ આપ્યો, ગ્રસ્ત, એ વીછી એના દુષ્ટ સ્વભાવને છોડી શકતો ન હોય તો હું નારાયણનો ભક્ત થઈ મારો સરળ દયાળુ સ્વભાવ કેમ છોડી શકું?
મારી દયાળુતાના ભોગે હું એની દુષ્ટતા છોડાવીશ. સ્વામિનારાયણ ભગવાન સમજાવતા દુષ્ટને હણવા કરતા આપણી દયાળુતાના ભોગે એ દુષ્ટની દુષ્ટતાને સુધારવી એ વધારે સારું છે. ભગવાન સ્વામિનારાયણે આ અવતારમાં વિચાર કર્યો. મેં રામા અવતારમાં ઘણા દુષ્ટનો સંહાર કર્યો, કૃષ્ણ અવતારમાં ઘણા દુષ્ટોને માર્યા છે, પણ આ વખતે મારે મારો સિદ્ધાંત દુષ્ટોનું દમન કરવાનો અવતાર હેતુ બદલું, એનું રૂપાંતર કરું. દુષ્ટજનોને શારીરિક રીતે મારવા કરતાં દુષ્ટોની દુષ્ટતાને સુધારવાની કોશિશ કરું એ વધારે સારું છે. એક દુર્જન સુધરશે તો બીજા અનેકને સુધારશે. આ રીતે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાની ડાયરીમાંથી પોતાના સારા જીવન દરમિયાન નિગ્રહ દમન શબ્દ કાઢી નાખ્યો અને એને બદલે દયા, કરુણા અને વાત્સલ્ય, પ્રેમ એવા શબ્દો અપનાવ્યા અને અનેક અધમ અને પતિત જનોનો ઉદ્ધાર કરી એને પાવન કરી માણસો બનાવ્યા. એટલું જ નહીં, પણ એનું હૃદય પરિવર્તન કરી ઉત્તમ કોટીના ભક્તો બનાવ્યા. વરતાલના જોબન પગી જેવા ક્રૂર અને ઘાતકી લૂંટારાઓ અને પાપી ઉપર દયા કરી એમને પવિત્ર નીતિપરાયણ જીવન જીવતા કર્યા. એમની માણસાઈના દીવા પ્રગટ કર્યા. આ મહાન કાર્ય જ એમની સર્વોપરિતા અને અદ્વિતીયતા છે. આ રીતે અસ્વસ્થતામાં છોડી મૂક્યો. પાછો એને વિચાર આવ્યો કે ભાગવતજીનો પ્રથમ સ્કંદ સમજાવે છે કે દુષ્ટની દુષ્ટતા સામે તમારી સજ્જનતાને ઝુકાવશો નહીં. દુષ્ટ એની દુષ્ટતા ન છોડે તો તમારી સજ્જનતા, સાધુતા છોડશો નહીં. અસ્વસ્થતામાં એ દુષ્ટતા છોડી નહીં. પાંડવોનો વંશ નિર્મૂળ કરવા માટે ઉત્તરાના ગર્ભમાં બાળક પોષાય છે, એને મારવા માટે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું. કે ઉત્તરાના ઉદરમાં ગર્ભ છે, એના થકી પાંડવનો વંશ ચાલશે, માટે એનો હું નાશ કરી નાખું. ઉત્તરા એટલે અભિમન્યુના પત્ની. માણસ કેટલી હદે દુષ્ટ બનતો હોય છે, એની આ એક બનેલી વાસ્તવિક ઘટના છે. પરમાત્માએ દયા કરી માણસને બુદ્ધિ, બળ, સ્વતંત્રતા આપી, પણ ધર્મ અને સંસ્કાર વિહોણી સ્વતંત્રતા પરિવર્તન પામી, દુષ્ટતાને ઘસડી લાવે છે. અસ્વસ્થતામાં બ્રાહ્મણ પુત્ર હોવા છતાં બ્રાહ્મણનો એક પણ સંસ્કાર તેનામાં જોવા મળતો નથી. માણસને જન્મ અને જાતિ કામ નહીં લાગે. રામાયણનો રાવણ પણ બ્રાહ્મણ પુત્ર હતો, પરંતુ એના કર્મ કેવા ઘોર હતા. લોકો આજે એને રાક્ષસ કહે છે. અને આ ઘટનાને આજે વર્ષો વીતી ગયા છતાં માતાઓ બાળકનું નામ રામ પાડશે, પણ કોઈ રાવણ નહીં પાડે. સંતોમાં પણ રામાનંદ સ્વામી આવા નામો છે, પણ રાવણાનંદ સ્વામી નામ ક્યાંય સાંભળવા નહીં મળે. ભાગવતજીનો હિરણ્યકશિપુ બ્રાહ્મણ પુત્ર છે, પણ ઘોર કર્મને કરનાર હોવાથી આજે પણ લોકો એના નામને ધૂતકારે છે. સત્સંગી જીવનમાં કાલિદત્ત પણ બ્રાહ્મણ પુત્ર છે, છતાં એના ઘોર પાપ કારણોને કારણે રાક્ષસ કહેવાનો છે. માણસ અને રાક્ષસ વચ્ચે શરીર કે અવયવોનો ફેર હોતો નથી, પણ સંસ્કારનો ફેર હોય છે. ઉચ્ચકુળમાં જન્મ મળવાથી માણસ મહાન બને છે એમ માનવું ખોટું છે. રામાયણનો ગુ અને સબરી ક્યાં ઊંચા કુળમાં જન્મેલા હતા, છતાં આજ બંને આદર્શ પાત્રો બની ગયા છે. ભાગવતજીની કુબ્જા ક્યાં કુળમાં જન્મેલી હતી, છતાં સંતો આજે એના નામને ગાય છે. સત્સંગી જીવનનો સંગ્રામ ક્યાં ઉચ્ચકુળમાં છે, છતાં ભગવાન સ્વામિનારાયણ એમને ઘેર રાત રહ્યા અને એમની સેવાઓ સ્વીકારી. માટે સારા થવું કે દુષ્ટ થવું તે માણસના પોતાના હાથમાં છે. ધર્મ અને સંસ્કાર વિહોણા માણસ કદાચ
ભગવાનના કુળમાં જન્મેલ હશે છતાં એનું પતન થશે. યાદવો ભગવાનના કુળના હતા છતાં ધર્મ અને સંસ્કારતાને છોડતા એમનો પણ નાશ થયો છે. તો વાલા ભક્તજનો, બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. ભગવાનના સ્મરણ સાથે કથાને વિરામ. વાલા ભક્તજનો, કાલે પવિત્ર રક્ષાબંધનનો દિવસ છે, પૂનમનો દિવસ છે. તો કાલે બધા જ ભક્તજનો અવશ્ય સમય કાઢી દેવના દર્શન કરવા માટે આવજો અને ભગવાનને બાંધેલી પવિત્ર રાખડીઓ સંતો દ્વારા તમારા કાંડે બાંધી અને જીવનને કૃતાર્થતા બક્ષજો. તો દરેક ભક્તજનો કાલે પૂનમ રક્ષાબંધનનો દિવસ છે, તો અવશ્ય બધા જ ભક્તજનો દર્શન કરવા માટે પધારજો એવી દરેક હરિભક્તોને વિનંતી સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, રેવતી બળદેવજી મહારાજ. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.